ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ મજબૂત બનીને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જો કે આ સિસ્ટમની અસર ગુજરાત પર પણ જોવા મળશે. 13 કે 14 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે. આ રાઉન્ડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. વરસાદની તીવ્રતાનો આધાર આ સિસ્ટમ કેટલી મજબૂત બને છે તેના પર રહેશે. સમગ્ર દેશમાં પણ વરસાદનો દોર ચાલુ. આ ચોમાસાની ઋતુ દેશભરમાં ખૂબ સારી રહી છે. છેલ્લા 2 મહિનાથી સારો વરસાદ થવાને કારણે નદીઓ, તળાવો અને ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 10મી 16 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસાએ વળાંક લીધો છે, જેના પગલે રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.